તો કે મહારાજ સુરતમાં બધા હરિભક્તો રસોઈ દેવા આવતા, બિચારા પાકી રસોઈનો આગ્રહ કરે ત્યારે સ્વામી પાકી રસોઈ ન લે અને કાચી રસોઈ લે અને હરિભક્તોને નારાજ કરે. સ્વામીને મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી આ વાત સાચી છે? તો કે મહારાજ 50% સાચી છે. મહારાજ કે એમ? તો કે મહારાજ એક દિવસ હું પાકી રસોઈ લેતો ને એક દી દાળ રોટલાની કાચી રસોઈ લેતો. મહારાજ કે પણ આટલા બધા હરિભક્તો પ્રેમી બિચારા આવીને તમને કહે કે અમારી રસોઈ લ્યો તો પાકી રસોઈ લેતા તમારું જાય શું? માટે હરિભક્તોને રાજી કરવા જોઈએ ને તમારે. સ્વામી આ હરગીજ ચાલે નહીં, આવું કેમ કર્યું તમે? અડધા હરિભક્તો નારાજ થયા કે નહીં? સ્વામી કહે છે મહારાજ પણ હું એક દી તો પાકી લેતો ને એક દી કાચી લેતો. મહારાજ કે એમ કેમ કરતા? તો કે મહારાજ જ્યારે હું પાકી રસોઈ લેતો ત્યારે હું મનમાં એમ વિચાર કરતો કે આ બિચારા હરિભક્તો આખી જિંદગી મહેનત મજૂરી કરીને કંઈક ભેગું કરે છે, એ આવા સંતોને રસોઈ આપે અને આવા બ્રહ્મનિષ્ઠ સંતો જો ભગવાનને ધારીને જમે તો આ બધા સત્સંગીઓનું કલ્યાણ થાય, એટલે હું પાકી રસોઈ લેતો. પણ વળી મને એમ થતું કે આ બધા જો આ ભગવાનને ધારનારા સંતો, આ બધા સાધક સંતો કાયમ આમ નામ મેવા મીઠાઈ ગળ્યું ચીકણું ખૂબ ખાધા કરશે તો પછી એનું બ્રહ્મચર્ય વર્તમાન કેમ રહેશે? એના ઇન્દ્રિયો અંતઃકરણ બધા સાંઢ થઈ જશે અને એને આળસ પ્રમાદ વધી જશે, મેદ વધી જશે અને ભગવાનની ભક્તિમાંથી પડી જશે. એટલા માટે સાધુઓ બધા નિયમ ધર્મમાં રહે અને આપની સુખે ભક્તિ કરી શકે એવા વિચારથી હું બીજે દિવસે કાચી રસોઈ લેતો. મહારાજ સ્વામીની આવી સમજણ જોઈને અતિશય રાજી થયા. ધન્યવાદ છે સ્વામી તમારી સમજણને. મહારાજ કહે છે આમ જુઓ નિર્વિકલ્પાનંદ, આ મુક્તાનંદ સ્વામી તમારું અને સત્સંગીઓનું બેયનું હિત ઈચ્છે છે કે સાધુ ધર્મમાંથી પડી ન જાય. અને મહારાજ દાળ ને રોટલા તો હું લેતો જ તો ને, દાળ રોટલા પણ એના જમે એટલે ગરીબ હરિભગત હોય એના દાળ રોટલા લેતા ને પૈસા વાળાના મેવા મીઠાઈ લેતા. એમ મહારાજ હું હરિભક્તોનું પણ કલ્યાણ થાય અને સાધુનું કલ્યાણ લાડવા ખાઈને બગડી ન જાય એ ધ્યાનમાં રાખીને એક દી કાચી રસોઈ અને એક દી પાકી રસોઈ લેતો. ત્યારે મહારાજને મનમાં થાય છે ખરેખર સાચી માં તો આ છે કે જે ગૃહસ્થીઓનું અને ત્યાગીઓનું બેયનું હિત જોવે છે. જો તો આવા મહાગુણિયાલ અને બુદ્ધિશાળી આ મુક્ત મુનિ એક વખત સ્વામી સરદાર ગામમાં લગભગ હતા મારા ખ્યાલથી, અને એકાદશીનો દિવસ અને નાના નાના સંતોને મહારાજ મુક્તાનંદ સ્વામીને મંડળમાં રાખતા. એટલે એ સંતો સ્વામીના મંડળમાં હશે. હવે એકાદશીના નકોરડા ઉપવાસ એ વખતે થાય એટલે નકોરડો ઉપવાસ કરેલો અને રાતે સંતોને બહુ ભૂખ લાગી. 10 વાગ્યો રહેવાય નહીં બિચારાને, એટલી ભૂખ લાગી. નાના નાના નવા સંતો હોય છે એટલે પછી ભંડક્યું ભોંયરામ રસોડું હતું. 10 વાગે બધું નિયમ ચેષ્ટા કથા વાર્તા જે કંઈ નિયમો હશે એ વખતના પતી ગયા એટલે એને એમ કે સ્વામી તો પોટી જશે. નાના સંતોને ભૂખ લાગી રહેવાનું નહીં એટલે બિચારા ગયા રસોડામાં. અને એમાં હવે ખાખા ખોરા કરતા હોય છે, એમાં વાસણ ખખડ્યા પડ્યા હેઠા. એટલે સ્વામી બરોબર લઘુ શંકા કરવા જતા હોય છે પેશાબ કરવાની. એને એમ થયું રસોડામાં અત્યારે ખખડાટ છે એનો. એટલે રાતે 10 વાગે સ્વામી રસોડામાં ગયા. સ્વામીની એન્ટ્રી થઈ એટલે ઓલા બધા ફફડી ગયા ને બી ગયા. રોટલો ધોતિયામાં ઉપરણીમાં જ્યાં આવ્યું અહીંયા હંતાડવા માંડ્યા. સ્વામીને એમ થયું ઘરે રે હું તો સાધુ છું અને મારાથી આ બધા આટલા બધા ફફડે, હું કાંઈ રાક્ષસ છું? હું કાંઈ સિંહ વાઘ વરુ ચીતો દીપડો છું તો મારાથી આ બધા સાધુ બીવે? મારાથી સાધુ ડરે બરોબર નહીં. પણ સ્વામી તો બહુ બુદ્ધિશાળીઓ, સ્થિતિને પારખી ગયા. સ્વામી સમજી ગયા કે આ બધા રોટલા ખાતા હતા અને
એ મને જોઈને ડરી ગયા. એટલે સ્વામી કહે છે સાધુરામ, તો કે હા ગુરુ મહારાજ, મને આજ ભૂખ બહુ લાગી. સ્વામી કે શું કહે છે? બહુ ભૂખ લાગી છે અને મારાથી રહેવાતું નથી, માટે કંઈક રોટલા બોટલા જૂના હોય આગલા દાડાના તો કંઈક આપો તો થોડુંક બટકું રોટલો ખાઈને પાણી પીને હું જઈએ તો સવાર પડે. સાધુ બધા આનંદમાં આવી ગયા. એને એમ થયું કે આપણી લાઈનના જ લાગ્યા સ્વામી, હવે કાંઈ ચિંતાનું કારણ નથી. રોટલા હંતાડાતા એ લઈને દોડ્યા બધા. હો સ્વામીને કહે છે લ્યો સ્વામી આ રોટલા છે જમો. સ્વામીને ક્યાં રોટલો ખાવો તો ભાઈ, પણ સંતોને બધાને રાજી કરવા માટે સ્વામી એકાદશીના દિવસે વિચાર કરો, ભગવાનની આજ્ઞા ના પાડી છો, ભગવાન અનાજ ન ખાઓ, છતાં પણ એક ટુકડો રોટલાનો સ્વામી જમ્યા અને પાણી પીધું ને બધા સાધુને જમાડ્યા. પછી સ્વામી તો લઘુ શંકા કરીને સૂઈ ગયા. સવારમાં પારણા કરાવ્યા, બપોરે જમાડ્યા અને પછી બપોરની 1 વાગ્યાની સાધુની સભા થઈ ત્યારે સ્વામીએ વાર્તાની શરૂઆત કરી. સ્વામી કહે છે સંતો, આ સત્સંગમાં આપણને શું દુઃખ છે? આવા ભગવાન અને આવા સંતો મળ્યા, હવે કલ્યાણમાં આપણે કોઈ કાચબ નથી. માટે ભગવાનને રાજી કરવા માટે શીર સાટે ભગવાનની એક એક આજ્ઞાઓ આપણે પાડવી જોઈએ. તો શ્રીજી મહારાજની આજ્ઞા આપણે પાડીએ તો ભગવાન આપણા ઉપર વિશેષ પ્રસન્ન થાય. તો ભગવાનની એક આજ્ઞા છે કે એકાદશીનો નકોરડો ઉપવાસ કરવો. તો આપણાથી શું એક દી નકોરડો ઉપવાસ ન થાય? સૌભરી ઋષિ 60,000 વર્ષ પાણીમાં બેહીને તપ કરે, દુર્વાસા 10,000 વર્ષ તપ કરે, ચ્યવન ઋષિ 96,000 વર્ષ બેસીને તપ કરે, અરે હિરણ્યકશિપુ જેવો રાક્ષસ 10,000 વર્ષ બેસીને તપ કરે એક, અને કંઈ પણ ખાધા વગર ભૂખ્યો તરસ્યો તપ કરે. તો આપણાથી શું એક એકાદશીનો દિવસ નકોરડો ઉપવાસ ન થાય? આટલું જો આપણાથી ન થતું હોય તો પછી ઘરે શું ખોટા હતા? તમે બધાએ આ ભેખ લીધો છે એ શું પેટનો ખાડો પૂરતો નહોતો? ભૂખે મરતા હતા એટલે હે સંતો તમે બધાએ ત્યાગી થયા છો? વિચાર કરો, તમે જ્યારે ત્યાગી થયા ત્યારે તમારો ઈશક શું હતો કે મહારાજની એક એક આજ્ઞા શીર સાટે પાલન કરી અને ભગવાનને રાજી કરી લેવા છે, અખંડ મૂર્તિ સિદ્ધ કરી લેવી છે. અને ગઈકાલે તમે બધા રાતે એકાદશીનો ઉપવાસ પૂરો ન કર્યો અને રાતે રસોડામાં જઈને રોટલા ખાધા, તો શું આ યોગ્ય હતું? સંતો બધા રડવા લાગ્યા. અરે મહારાજે એમ કહ્યું છે કે એકાદશીને દિવસે કોઈ અન્ન ખાય તો અમારી છાતીમાં બાણ મારે કે બળબડતા ડામ કોઈ છાતીમાં દે એટલું વસમું લાગે. તો હે સંતો, આ દેહ તો નાશવંત છે, આપણાથી ભગવાનની આજ્ઞા એક ન પડે, કેવળ એક દિવસનો નકોરડો ઉપવાસ આપણાથી ન થાય તો આપણે ભગવાનને રાજી કરવા માટે બીજું શું કરી શકીશું? સંતો બધા રડવા લાગ્યા. સ્વામીએ છાના રાખ્યા, સંતો આપણે આ ભૂલ કરી શું યોગ્ય હતી? ત્યારે બધા સંતો કહે છે ના સ્વામી, તો પછી હવે આપણે શું કરશું? ત્યારે એક એક સંત સોગંદ ખાધા, સ્વામી જીવશું ત્યાં સુધી હવે એકાદશીના નકોરડા ઉપવાસ કરશું અને મહારાજની એકેય આજ્ઞા લોભશું નહીં. જો પછી સ્વામીએ બધાને પ્રાયશ્ચિત આપ્યા અને પોતે પણ પ્રાયશ્ચિત રોટલો ખાધો તો નહીં કર્યું. જુઓ, પણ મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે જે સાધુને માણસાઈએ મન દઈને રાખતા આવડે એની પાસે રાજીપે 5-4 સાધુ રહે, અને જો એવી રીતે રાખતા ન આવડે તો મોટા હોય તો પણ એકેય સાધુ એની પાસે રહે નહીં. હવે ત્યારે ને ત્યારે રોટલો ખાતા ત્યારે ધમકાવી નાખ્યા હોત, બાવડા જાલીને બબે થોકી દીધી હોત તો એ પણ કરી શકતા હતા સ્વામી.
પણ સ્વામી એવું ન કર્યું. એ વખતે તો બધાના ભેગા ભળીને સ્વામીએ રોટલો ખાઈ લીધો અને બીજે દિવસે કેવા પ્રેમથી સમજાવ્યા, ઓટોમેટિક દળદળ આહુડા પડવા માંડ્યા અને પશ્ચાતાપમાંથી પોતે નિયમ લીધો કે હવે ક્યારેય ભગવાનની આજ્ઞા નહીં લોપીએ. જો તો આને કહેવાય માણસાઈએ મન દઈને રાખ્યા. તો રાજીપે બધાય કરતા મુક્તાનંદ સ્વામીનું મંડળ મોટું હતું. એમના મંડળમાં બધાયથી ઝાઝા સાધુ રહેતા હો. તો આવા આ સંત હતા. તમે જુઓ કે ગમે તેવી પરિસ્થિતિમાં ધીરજ રાખી અને હળવેથી પરિસ્થિતિને પાર ઉતાર્યો, એનું સોલ્યુશન લાવે. એક વખત છે ને જેતલપુરમાં મહારાજ બેઠા હતા ને એક અડબંગી બાવો એના બીજા ચેલાઓને લઈને ભગવાનને મારવા માટે હાકલા ફરકારા કરતા આવ્યો, હાકોટા કરતો. મહારાજ કહે છે, સ્વામી જાઓ ઓલાને શાંત પાડો, નહીતર અહીંયા આવીને દંગલ મચાવશે, તોફાન ધમાલ કરશે. સ્વામી તો ઊભા થઈને આગળ આવ્યા, આવીને દંડવટ કરવા માંડ્યા ઓલાને. પેલા કહે છે, અરે સ્વામી રાખો, અરે આપ તો સાક્ષાત યમરાજાના પાર્ષદ છો. શું કહે છે? યમરાજાના પાર્ષદ સાક્ષાત છો, આપને દંડવટ કરી અને હું ધન્ય થયો. ત્યારે પેલો જે બાવો હતો એ તો સમજો જ નહીં શું કહે છે. એ કહે છે કે નહીં નહીં સ્વામી, તમે અમારે પગે લાગવા લાયક છો, માટે આપ અમને પગે લાગશો નહીં, અમે પાપમાં પડીએ, અમારામાં આપના જેવા ગુણ નથી. આપનું શું નામ? ત્યારે મુક્તા. અરે આપનું નામ તો અમે બહુ સાંભળ્યું. શાંત પડી ગયા અને આવીને સભામાં શાંતિથી બેસાડ્યા. જો મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ આમ જુઓ, આટલા મોટા સંત આપને સામે ચાલીને દર્શન દેવા માટે આવ્યા છે. આપણા બધાના ધન ગણીને ધનભાગ કે આવા મોટા સંત રાજી થઈને સામે ચાલીને આપણને દર્શન દેવા આવ્યા. એવા ટાઢા બોર થઈ ગયા, થોડી વાર બેહીને ઘર ભેગા થઈ ગયા. મહારાજ કે સ્વામી તમે શું જાદુ કર્યું ને કે આડબંગી આજ તોફાન કર્યા વગર જાત નહીં? ત્યારે કે મહારાજ મેં તો એને જઈને દંડવટ કર્યા ને એમ કીધું આપ તો યમરાજાના પાર્ષદ સાક્ષાત છો. ત્યારે એ રાજી થઈ ગયો ને કે નહીં સ્વામી, અમે નહીં, આપ ખરેખર ભગવાનના પાર્ષદ છો અને આપ અમારે વંદનીય છો. એવી રીતે મહારાજ એના વખાણ કર્યા એટલે એ રાજી થઈ ગયા અને ધમાલ કરવાને બદલે ભગવાનને પગે લાગીને ત્યાંથી ગયા. જો તો આવી સમય સૂચકતા વાપરી અને સ્વામી ગમે એવી પરિસ્થિતિમાં પણ ઠંડે કલેજે કામ લઈ અને હળવાશથી પ્રોબ્લેમના સોલ્યુશન કરતા. જો એટલે ગ્રહસ્થો અને ત્યાગીઓ બધાયનું હિત થાય એવું કાયમ સ્વામી જોતા અને બધાયનું રૂડું કરતા. એટલા માટે સત્સંગની માં સ્વામીને કહેતા અને એટલા માટે જ મહારાજે બધાય સાધુઓમાં મુખ્ય એવા મુક્તાનંદ સ્વામીને શિક્ષાપત્રીમાં યાદ કર્યા છે. વિધવાયો યાશ્ચમશિષ્યતાં ગતાઃ મુક્તાનંદાદયો યેષ્યુઃ સાધવાશ્ચાખિલાયપી. ભગવાને શિક્ષાપત્રીમાં બધે જ ક્રમ જાળવ્યો. આચાર્ય મહારાજને પ્રથમ લીધા, પછી બ્રહ્મચારીઓને લીધા, પછી ગૃહસ્થોને, પછી બાઈઓ ભાઈઓને, પણ સંતોને ભગવાને છેલ્લા ક્રમે રાખ્યા. તો સંતોને છેલ્લા ક્રમે રાખવાનો ભગવાનનો આશય શું હશે? આમ તો બ્રહ્મચારી પછી તરત સંતોનો ક્રમ આવવો જોઈએ.
તો ભગવાનને મનમાં વિશ્વાસ હતો કે મારા સાધુને અમે ગમે ત્યાં રાખશું ને તો એને કઈ વાંધો નથી, એ તો મહા નિર્માની છે, એને છેલ્લે નંબર લગાડશું તો એ ખોટું લાગશે નહીં. બીજાને હજી આડાવડા મૂકીએ તો એમ થાય કે અમને કેમ છેલ્લે યાદ કર્યા, એટલે ભગવાને સંતોનો નંબર છેલ્લે રાખ્યો. વળી ટ્રેન જોઈ હોય, ટ્રેન તો એમાં તમે જો આગળ એન્જિન હોય અને પછી બળતણનો એક ડબ્બો હોય, ત્યાર પછી પેસેન્જરના ડબ્બા હોય ને છેલ્લે ગાર્ડનો ડબ્બો હોય. એમ જે આચાર્ય મહારાજ છે એ આ સત્સંગની જે ગાડી છે એના ડ્રાઈવર છે અને છેલ્લો ડબ્બો એટલે સંતો આ ટ્રેનના ગાર્ડ છે. જો તો મહારાજ શ્રી અને સંતો આ બે ભેગા મળી અને આ સત્સંગની ટ્રેન ચલાવે અને જે હરિભક્તો ગ્રહસ્થ ભાઈ ભાઈ એ બધા પેસેન્જર કહેતા ઉતારુઓ છે. તો સંતો અને આચાર્ય આ બે ભેગા મળીને આખી ટ્રેન હેમખેમથી અહીંથી ઉપાડે તે અક્ષરધામ પહોંચાડી દે અને રસ્તામાં કોઈ ઉતરી ન જાય એનો ખ્યાલ ગાર્ડ કહેતા સંતો રાખે. એટલે ભગવાને સંતોને છેલ્લે રાખ્યા છે. નોટના બંડલ હોય, નોટના બંડલ જુઓ પાકા હોય, બધા ઉપર 2-4 નોટો હાડી હોય, નીચે 2-4 નોટો સારી હોય, વચમાં બધા કડદા નોટો નાખી દે. એમ આ ઉપર આચાર્ય મહારાજ અને છેલ્લે સંતો, પછી વચમાં હરિભક્તો થોડાક વધુ ઓછા નિયમ પાળતા હોય તો ભેગા ભેગા અક્ષરધામ પહોંચી જાય. મકાન બનાવે, મકાન તો એની દિવાલ તમે જુઓ, બહારની દિવાલ બધી જાડી કરવી પડે. 9ની દિવાલ કરે કાં તો 14ની દિવાલ કરે અને અંદરની દિવાલ પાર્ટીશન ચાલે. એમ આગળ પાછળ બધું બારનું છે, એકદમ પાકા પાયા રાખે ને અંદર થોડું કાચું હોય તો એમને ભેગા ભેગું બધું ઘઉંમાં કાંકરા હાલ્યા જાય. ઘણી વાર નથી, અત્યારે પેકિંગ જ સારું હોય, અંદર ગરબડ ગોટો બધો ચાલે, પણ પેકિંગને લીધે માલ ખપી જાય. એમ આગળ પાછળ આચાર્ય અને સંતો હોય તો વચ્ચે હરિભક્તો થોડાક કાચા પોચા હોય તો પણ ભગવાનના ધામને પામી જાય. તો આ પ્રમાણે ભગવાને કોના કોના પ્રત્યે આ શિક્ષાપત્રી લખે છે એનું પ્રેમથી સંબોધન કર્યું કે આવી રીતે અમે આચાર્ય, બ્રહ્મચારી, ગૃહસ્થ, બાઈ ભાઈ અને મુક્તાનંદ આદિક સર્વે સાધુ તે પ્રત્યે આ શિક્ષાપત્રીને લખીએ છીએ. તો આ શિક્ષાપત્રી કેવી છે, એમાં કેવા આશીર્વાદ આપે છે ભગવાન. જો સ્વધર્મ રક્ષિકા મે તૈઃ સર્વૈર્વાચ્યા સદાશિષઃ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતાઃ. સામાન્ય રીતે આપણે લખવા હોય તો વગેરે વગેરે અમારા રૂડા આશીર્વાદ વાંચજો, આપણે એમ લખીએ. કાં તો એમ લખે કે જય શ્રી સ્વામિનારાયણ સહ અમારા રૂડા આશીર્વાદ વાંચજો. પણ અહીંયા મહારાજે આશીર્વાદને 3 વિશેષણો આપ્યા છે. એક તો સદ આશીષ એટલે સત્ય અથવા તો સારા આશીષ. બીજા સ્વધર્મ રક્ષિકા કહેતા સ્વધર્મનું રક્ષણ કરનારા. અને ત્રીજા શાસ્ત્ર સંમતા કહેતા શાસ્ત્રને સંમત, પોતાના મનમાં આવે એવા, ઠીક લાગે એવા ભગવાન કે અમે નથી આપતા, પણ
શાસ્ત્ર સંમત આશીર્વાદ આપીએ છીએ. જો સદાશીષ એટલે સત્યાશ્ચતાહ આશીષશ્ચાહ સદાશીષ અથવા સર્વસ્મિન કાલે ઇતિ સદા નિરંતરમ સ્વધર્મ રક્ષિકા આશીષો વાચ્ય. કહેતા સર્વકાળે સત્ય એવા આશીર્વાદ, અત્યારે અને કલાક પછી નહીં, એમ નહીં, આજે અને કાલે નહીં, અથવા તો કાલે અને પરમદી નહીં, એવું નહીં. જીવો ત્યાં સુધી ભગવાન કે અમારા આશીર્વાદ તમારી સાથે છે સર્વકાળે. કહેતા યાવત ચંદ્ર દિવાકરવ આ શિક્ષાપત્રી જે પાડે એને મહારાજ કે અમારા આડા રૂડા આશીર્વાદ છે. જો વળી એ આશીર્વાદ કહેવાય છે સદ એટલે સારા આશીર્વાદ પણ થાય. કહેતા ભક્તિમાં વિઘ્ન કરનારા પરિબળો નાશ પામે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન આવા બધા ગુણો આપણી અંદર આવે. અહિંસા, ચોરી, જુગાર, દારૂ, માંસ આવા બધા દોષોને જીતી શકીએ એવા રૂડા આશીર્વાદ ભગવાન કે અમે તમને પાઠવીએ છીએ. અને શાસ્ત્ર સંમત એટલે ગીતા, રામાયણ, ભાગવત આદિ જે બધા સતશાસ્ત્રો શાસ્ત્ર આપણા હિન્દુ ધર્મના છે એ શાસ્ત્રને સંમત એવા આશીર્વાદ ભગવાન કે અમે તમને પાઠવીએ છીએ. અને આશીર્વાદ આપવા હોય તો ભગવાનની સ્મૃતિએ સહિત અપાયજો. સ્વામી કહે છે ને જાઓ ભગવાન સારું કરશે. શું કે સારું કરશે? પણ કોણ? સ્વામિનારાયણ ભગવાન સારું કરશે. જાઓ હું કહું છું સારું થઈ જશે એમ કહેતા નથી. તો આ સાચા સંતનું લક્ષણ છે. જો એ ક્યારેય પોતે અભિમાન ધારણ કરતા જ નથી કે હું તમારું સારું કરી દઉં છું. રૂડું થઈ જાય એને અને સારું થઈ ગયા પછી પાછા પગે લાગવા આવે ને એમ કે સ્વામી તમે આશીર્વાદ દીધા હતા એટલે સારું થઈ ગયું. તો સ્વામી કહે છે ભગવાન દયાળુ છે, પોતાના ભક્તોની રક્ષા કરે છે. જો પણ એમ નથી કહેતા જોયું આપણા આશીર્વાદથી સારું થઈ ગયું. કારણ તો કે ભગવાનની સ્મૃતિએ સહિત આશીર્વાદ આપવા અને ભગવાન કરે છે એમ જ બધાને કહેવું જોઈએ. એ સાચા સંતનું લક્ષણ છે. તો અહીંયા ભગવાન પણ કહે છે અમે કોરે કોરા આશીર્વાદ આપતા નથી. ભગવાનને યાદ કરીને આશીર્વાદ આપીએ છીએ એટલે ભગવાન તમારું રૂડું કરશે. જો અને સ્વધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદ એમ ભગવાને કીધું. કારણ કે ધર્મ હોય ત્યાં જ બધું છે. ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત. જો ધર્મ જ જો આપણે એને હણીએ તો ધર્મ આપણને હણી નાખે છે. અને ધર્મની આપણે રક્ષા કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે છે. એટલા માટે ભગવાન કહે છે તમારા સ્વધર્મની રક્ષા થાય એવા રૂડા આશીર્વાદ અમે આપીએ છીએ. જો તમને રૂપિયા મળે, વાંઢા છો તો બૈરું મળે, છોકરા નથી થતા વાંજિયા છો તો છોકરા થાય, દુકાન નથી હાલતી તે દુકાન હાલે, એવા આશીર્વાદ ભગવાન કે નથી આપતા. પણ એ બધાના ફળ સ્વરૂપ એવો તમારો સ્વધર્મ એની રક્ષા થાય એવા આશીર્વાદ આપીએ છીએ. કારણ તો કે જે ધર્મવાન પુરુષ છે ને એને ત્યાં સરળ પૂર્ણ મિવાંડ જા. ભગવાને સત્સંગ જીવનમાં લખ્યું કે જેમ સરોવર ભરાય ત્યારે પછી દેડકા અને પક્ષીઓ એને આમંત્રણ આપવું પડે. ઓટોમેટિક દેડકાઓ સરોવરમાં આવીને રહે. નળ સરોવર ભરાય એટલે દેશ દેશાંતરના પક્ષીઓ આવે છે ને એમ આયાંતી સર્વ સંપદા વિવશ એમ વિવશ થઈ અને બધી સંપત્તિઓ અને સુખો છે ને એ આવા પુરુષને આવીને વરે છે. ધર્મવાળો પુરુષ છે એને ત્યાં બધી જ સુખ સંપત્તિ સામે ચાલીને આવે છે. એટલે ભગવાન કે રૂપિયા આ તે બધું ગણી ગણીને કોણ આશીર્વાદ આપે? તમારો સ્વધર્મ સચવાય એટલે ઓટોમેટિક બધું તમારે ત્યાં આવીને નિવાસ કરશે. જો
એટલે ભગવાન કહે છે ધર્મની રક્ષા કરનારા આશીર્વાદ અમે તમને આપીએ છીએ. સુખમેવ ઈપ્સિતમ લોકે સર્વેષામપી દેહિનામ તન્મૂલમ તુ સ્મૃતો ધર્મસ્થમ રક્ષેદ યત્નતસ્તત ઇતિ સ્મૃતિ. સ્મૃતિ શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે બધા ઈપ્સિત સુખોનો કારણ કોણ છે? તો કે એનું મૂળ છે એ ધર્મ છે. માટે એના ધર્મની રક્ષા થાય તો આ બધા જ મનપસિત સુખો આપણને આવી મળે. સ્વધર્મ રક્ષણસ્ય એવ સર્વ સુખ મૂળત્વાત સપ્રમાણઃ. અને એટલા માટે કહે છે કે આ સ્વધર્મની રક્ષા એ જ બધા જ સુખનું કારણ છે. એટલે આ સત પ્રમાણ કહેતા સત્પુરુષોએ પણ પ્રમાણિત કરેલા આશીર્વાદ અમે ભગવાન કે તમને આપીએ છીએ. જો તો આવી રીતે ભગવાન તો છે ને કોઈ પ્રયોજન વગર વિના પ્રયોજન આશીર્વાદ આપે. જો કોઈ માગ્યા નથી. આપણે ગાય જેમ વાસરડાને જોઈને પારસો મૂકે ને દૂધ આંચળમાં આવે ને એવી રીતે પોતાના આશ્રિતોને જોઈને ભગવાન રાજી થઈ ગયા અને સામે ચાલીને સ્વેચ્છાએ ભગવાનના આશીર્વાદનો ધોધ વહાવે છે. માગ્યા વગર મળે ને એને આશીર્વાદ કહેવાય. શું કહ્યું? માગ્યા વગર મળે એનું નામ આશીર્વાદ કહેવાય. એમને આપણે જઈને કહીએ કે સ્વામી આશીર્વાદ આપો, સ્વામી આશીર્વાદ આપો, એ તો માગ્યા કહેવાય. અંતરમાંથી જે લાગણી નીકળી જાય જા તારું ભગવાન સારું કરશે માગ્યા વગર સામે જોઈને, એને અંતરમાંથી જે અવાજ નીકળે એ આશીર્વાદ કહેવાય. માગ્યા પછી દીધેલા એ સાચા આશીર્વાદ કહેવાય નહીં. હો જો કૃપાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી બધું સંત મંડળ દામોદર કુંડે નાવા ગયું. સ્વામી તો જુનાગઢ રહેતા ને એટલે હવે નાઈન પાછા વળતા હતા. ક્યાંક ગુણાતીતાનંદ સ્વામીની વાત આવે, ક્યાંક કૃપાનંદ સ્વામીની. પણ કૃપાનંદ સ્વામીની હશે કારણ કે એ વૃદ્ધ હતા. નાઈન પાછા વળ્યા એટલે સ્વામીને શિયાળાની ઋતુ ભયંકર ઠંડી ચડી ગઈ એટલે શરીર સાવ અકળ થઈ ગયું. ત્યાં જંગલમાંથી એક બાઉદીન નામનો કઠિયારો અને એની માં આ બે જણા મોમેડિયન લાકડાનો ભારો લઈને શહેરમાં વેચવા જતા હશે તો એ આ જગ્યાએ બેઠા હતા. દૂરથી એને જોયું કે એક બાપુ કોક ફકીર બીમાર થઈ ગયા લાગે છે. સંતોએ કોઈકે જઈને વાત કરી, ભાઈ અમારા ગુરુને તપાવવા છે તો તું લાકડા આપીશ? તાર દૂર એની માં બેઠેલી ને એની માએ એમ કીધું કે બેટા બાઉદીન જ્યાં ફકીર બીમાર છે એને ઠંડી ચડી ગઈ છે ને લાકડા તપાવવા દે. બાઉદીન કે માં આ ફકીરને લાકડા તપાવવા દઈ દઈશું તો ઠીન ઠીન ગોપાલ હોય શું આપણને દેશે, અને આ બજારમાં વેચશું તો રૂપિયા મળશે તો આપણી ભૂખ ભાંગશે. એની માં કહે છે કે જા દીકરા ફકીરના આશીર્વાદ મળશે તો આપણું કામ થઈ જશે. તો ફકીર ઠંડી ચડી ગઈ છે એને તપાવ. એટલે બાઉદીન તો લાકડાનો ભારો લઈને આવ્યો અને સ્વામીની ઠંડી ઉટાડવા માટે લાકડાનો તાપ કરી આપ્યો. સરસ મજાનો ભડકો થયો અને સ્વામીને તપાવ્યા. થોડી વારે કળ વળી સ્વામી ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા પછી સ્વામીએ જોયું તો લાકડાનો ઢગલો મૂકેલો ને બળતું જોઈ અને એમ કીધું કે આ લાકડા કોને આપ્યા બાળવા માટે? ત્યારે સંતોએ કીધું કે સ્વામી આ લાકડા તો એ પેલો કઠિયારો રહ્યો ને એને આપ્યો છો. સ્વામી કહે છે એમ અમારી ઠંડી ઉડાડવા માટે આ કઠિયારે પોતાના લાકડા આપી દીધા. આજથી જાઓ એના માથેથી લાકડાનો ભારો કાયમ માટે ગયો. અને અંતરના આશીર્વાદ કહેવાય. જો આ માગ્યા હતા આશીર્વાદ, સામેથી આશીર્વાદ નીકળી ગયા. ઓલો કઠિયારો ઉભો સાંભળે છે બાઉદીન શું કહે છે, આજથી આ કઠિયારા માથેથી કાયમને માટે લાકડાનો ભારો ગયો. પછી બાઉદીન તો એની માં પાસે આવ્યો. આવીને માને વાત કરી, માં ફકીરને તો તપાવ્યા ત્યારે કે ફકીરે કંઈ આશીર્વાદ દીધા તો
તો કે માં ફકીરે તો એવું કીધું કે આજથી બાઉદીન માથેથી લાકડાનો ભારો કાયમ માટે ગયો. એની માં કહે છે કે બેટા તો પછી એના આશીર્વાદ ફળશે. ફકીરના આશીર્વાદ, એની દુઆ કોઈ દી ખોટી ન પડે. બાઉદીન કે માં ભારો જવાને બદલે આજ નવા લાકડા કાપીને શહેરમાં વેચશું ત્યારે ખાધા ભેગા થશું, અને તું કહેશ કે લાકડાનો ભારો ગયો. એની માં કહે છે હા બેટા, ફકીરની દુઆ ક્યારેય ખોટી હોય નહીં. અને આ બાજુ બન્યું શું ખબર છે? સ્વામીએ આશીર્વાદ દીધા ને એ વખતે જંગલમાં જુનાગઢનો નવાબ શિકાર કરવા ગયેલો. હવે એને તરસ લાગી એટલે ઝૂંપડું શોધતો હશે. તો આ કઠિયારાનું જ્યાં ઝૂંપડું હતું ત્યાં એની બેન નાનકડી હતી ને એ રહેતી હતી. 16-17 વર્ષની જુવાન જોધ, ચિત્રે વીંટું રતન જોઈ લ્યો, રૂપાળી હતી પણ લુગડા હારા પહેરવા નહોતા. એટલે આ નવાબ ત્યાં પાણી પીવા આવ્યો ઝૂંપડીએ. પાણી માંગ્યું એટલે આ કુંવરે આ જે બાઉદીનની બેન હતી અંદરથી પાણી ભરીને લાવી અને નવાબને આપ્યું. નવાબ તો પાણી પીવાને બદલે આને જ જોતો રહી ગયો. અને નવાબના મનમાં તા ગમી ગઈ એટલે એને તો નામ સરમામું ઠામ ઠેકાણું બધું પૂછી લીધું. પછી નવાબ તો આવ્યો પાછો ઘરે અને રાજ દરબાર ભર્યો અને દરબારમાં પોતે જાહેરાત કરી ફલાણા ઠેકાણે બાઉદીન નામનો કઠિયારો રહે છે, એની બેન સાથે મારે નિકાહ પઢવી છે. ત્યાર બધાએ દરબારીઓએ વિરોધ કર્યો. સરકાર, રાજાના લગ્ન છે ને રાજકુંવરી સાથે થાય, પણ કોઈ કઠિયારણ સાથે ન થાય, માટે અમે તમારા લગ્ન નહીં થવા દઈએ, અમને આ લગ્ન મંજૂર નથી. નવાબ કહે છે મને ઠીક લાગે એની સાથે હું પરણું, ત્યારે કે નહીં, દરજ્જો જોવો જોઈએ, સરખા દરજ્જા વાળી વ્યક્તિ સાથે લગ્ન થાય, એમને એમ નહીં લગ્ન થવા દઈએ. નવાબની બુદ્ધિમાં એક આઈડિયા આવી ગયો. નવાબ કહે છે બાઉદીનને બોલાયો. બાઉદીન આવ્યો, પગે લાગ્યો. એ કહે છે કે મારે તારી બેન સાથે નિકાહ પઢવી છે. બાઉદીનને તો તેડવા મોકલ્યા ને પોલીસને. બાઉદીન એની માને કહે છે કે માં આમ જો આ મફતના જંગલના લાકડા કાપતા હતા, આ ફકીરને તપાવ્યા, ત્યારે હવે લાકડાના ભારાને બદલે હાથ કડિયું આવશે. આ સરકાર આપણને જેલમાં પૂરી દેશે, માટે માં છેલ્લો આ બાઉદીનને જોઈ લે. બાઉદીનને હાજર કર્યો, પગે લાગીને ઉભો રહ્યો. નવાબ સરકાર શું આજ્ઞા છે? તો કે હું તારી બેન સાથે નિકાહ પઢવા માંગુ છું. કઠિયારો કહે છે સરકાર, અમે ગરીબ માણસ છીએ અને પેટનો ખાડો પૂરો કરવા માટે આપના જંગલમાંથી લાકડા કાપતા હતા. અમારો આ ગુનો એકવાર માફ કરી દો અને મશ્કરી ન કરો. જે કાંઈ સજા કરવી હોય તો કરો અને માફી કરો તો સારું છે. નવાબ કહે છે બાઉદીન, મેં તને સજા કરવા માટે નથી બોલાવ્યો. સાંભળ, મારે તારી બેન સાથે નિકાહ પઢવી છે, બોલ તને મંજૂર છે કે નહીં, એ તો મને કહે. ત્યારે બાઉદીન કહે છે કે સરકાર, મારી મસ્કરી ન કરો નાના માણસની. ક્યાં રાજા ભોજને ક્યાં ગાંગો તેલી. આપ થોડા મારી બેન સાથે નિકાહ પઢો, માટે સજા કરવી હોય એ કરો, પણ મજાક ન ઉડાવશો. ત્યારે નવાબ કહે છે બાઉદીન, આજ હું તારી ઝૂંપડી આવેલો ને તારી બેનનું રૂપ જોઈને હું મોહ પામ્યો છું ને હું એની સાથે નિકાહ પઢવા માંગુ છું. બોલ, તું જવાબ દે મને, તને એ નિકાહ મંજૂર છે કે નહીં? ત્યારે બાઉદીન કહે છે સરકાર, આપ જો મારી બેન સાથે નિકાહ પડતા હોય તો જુનાગઢના નવાબનો સાળો થવાનો સૌભાગ્ય કોણ ચૂકે? મને મંજૂર છે આપની નિકાહ. ત્યારે નવાબ કહે છે આમ જુઓ, મારા સાળાને પણ આ નિકાહ મંજૂર છે બાઉદીનને, માટે હું એની સાથે નિકાહ પઢીશ. બધા દરબારીઓ એક સાથે વાંધો ઉઠાવ્યો કે અમે તમને કઠિયારણ જોડે નહીં પરણવા દઈએ. એ રાજા હોય તો એની સાથે પરણી શકાય. ત્યારે બાઉદીને આવલાને એનો જે દિવાન હતો એ દિવાનને બોલાવ્યો હોય કે અહીંયા આવો, કાગળ ને પેન લાખો હાથમાં. એ કે રાજાની કુંવરી સાથે લગ્ન થાય ને? એ કે હા. તો સાંભળો, આજથી હું આ બાઉદીનને 5 ગામ દાનમાં આપું, ભેટ આપું, બક્ષિસમાં. લખો. 5 ગામના નામ લખાવ્યા.
બાઉદીનના હાથમાં એ કાગળિયું દઈ દીધું. એ કે હવે આ રાજા કહેવાય કે નહીં? ત્યારે કે હવે રાજા કહેવાય. હવે એની બેન રાજકુંવરી કહેવાય કે નહીં? ત્યારે કે હવે કહેવાય. તો કે હવે હું એની સાથે નિકાહ પડી શકું? તો સરકાર હવે આપ નિકાહ પડી શકો. તરત જ બાઉદીનની સાથે કેટલોય સરંજામ મોકલો, બધો શણગારનો અને હીરા મોતી માણેક ઝવેરાત, અને એમ કીધું કે જાઓ ઘરે જઈને તૈયાર કરો, આવતીકાલે હું નિકાહ પડવા આવું છું. બાઉદીન માટે, એની મા માટે, અને કેટલોય ખાણીપીણીના બધા સીધા સામાનના ગાડાઓ ભરાવીને મોકલા, રસોઈયાને બધી વ્યવસ્થાઓ નવાબે કરી. અને નાના ઝૂંપડાના ઠેકાણે મોટા સમિયાણા નખાણા. બાઉદીન તો ઘરે આવ્યો, આટલો મોટો રસાલો જોઈને એની માં કહે છે કે બેટા આ શું છે? ત્યારે કે માં તું કહેતી હતી ને કે ફકીરની દુઆ ફળ છે, આ ફકીરની દુઆનો પ્રતાપ. દીકરા પણ આ બધું છે શું? કોઈનું ચોરી નથી આવ્યો ને? ત્યારે કહે છે ના માં, તારો દીકરો બાઉદીન 5 ગામનો રાજા બની ગયો અને મારી બેન જુનાગઢની મહારાણી બેગમ બની ગઈ. એ કે શું વાત કરે? તો કે આ નવાબ સરકાર મારી બેન સાથે માં નિકાહ પડશે અને હું હવે તો નવાબનો સાળો કહેવાઈશ. એની માં ગાંડી ઘેલી થઈ ગઈ. તાબડતોબ બધા સમિયાણા નખાણા, રસોઈની વ્યવસ્થા, નિકાહની વ્યવસ્થા, સારામાં સારા માઉલવીને આમંત્રણ આપીને બોલાવ્યો. અને ધામધૂમથી બીજા દિવસે બાઉદીનના લગ્ન, આ બાઉદીનની બેનના લગ્ન જુનાગઢના નવાબ સરકાર સાથે થયા. અને બાઉદીન ઝૂંપડું છોડી અને જુનાગઢમાં રહેવા આવી ગયો. જો બાઉદીન બહુ બુદ્ધિશાળી હતો, એમાં સંતોના આશીર્વાદ મળ્યા પછી તો પૂછવાનું શું. બાઉદીનને રહેવા માટે સરકારે સરસ મજાનો મહેલ આપ્યો અને પોતાનો માનીતો દીવાન બનાવ્યો. અને બાઉદીનને પૂછીને હવે તો આ કામકાજ કરે. બાઉદીનની લોકપ્રિયતા વધી ગઈ. બાઉદીન ગરીબ કુળમાંથી આવેલો ને નાની નાની પ્રજાના એક સવાલો પોતે રસ્તે ફરવા નીકળતો અને એ સવાલોના ઉકેલ લાવતો. નવાબ સરકાર જેટલી લોકપ્રિયતા બાઉદીનની થઈ ગઈ ત્યારે બીજા લોકોથી આ સહન ન થાય, એટલે બીજાએ નવાબના કાન ભંભેર્યા. એ કે આ બાઉદીન છે અને તમે દીવાન બનાવ્યો પણ છતાંય હજી દાતરડું અને દોરડું છોડતો નથી. બાઉદીને શું કરેલું ખબર છે? જે ભારો બંધણું ઓલું દોરડું હતું અને જે દાતરડાથી કુહાડાથી લાકડા કાપ્યા હતા ને, એ કુહાડો અને એ દોરડું ઘરમાં શોકેસમાં મઢીને રાખેલું. રોજ હવારમાં ખુદાની બંદગી કરી સંતોને યાદ કરીને પછી પેલા દોરડાને કુહાડાને પગે લાગે કે તમારા પ્રતાપે મેં સંતની સેવા કરીને આજ જે કંઈ હું છું એ આના પ્રતાપે છું. એટલે એ બાઉદીન કાયમ યાદ રાખો કે હું નવાબ નથી, હું નવાબનો દીવાન નથી, કે હું 5 ગામનો ધણી નથી, હું તો ભિખારી કઠિયારો બાઉદીન છું. અને એટલા માટે જ નાનામાં નાની વ્યક્તિના પણ તકલીફો, પ્રોબ્લેમ સાંભળી અને એના સોલ્યુશન સુખાકારી કરતો. જરૂર પડે તો પોતાના પગારમાંથી પણ ગરીબ માણસોની સેવા કરતો. નવાબ સરકારને એમ કીધું કે તમે આને દીવાન બનાવ્યો પણ હજી કઠિયારા પણ હું ભૂલતો નથી. એટલે નવાબ સરકારે બોલાવ્યા દીવાનજીને સભામાં. એ કે દીવાનજી? તો કે હા મહારાજા. શું સરકાર? ત્યારે કહે છે હજી તમે દોરડું અને કુહાડો તમારા ઘરમાં રાખ્યા છે એ વાત સાચી? તો કે હા. એ કે મેં તમને 5 ગામના નવાબ બનાવ્યા, મારા માનીતા દીવાન બનાવ્યા, ને હજી તમે દોરડું અને કુહાડો છોડતા નથી? ત્યારે કે ના સરકાર, એ મારાથી નહીં છૂટે. અરે તમે આ દોરડું કુહાડો રાખો છો, તમારી જાતને હજી કઠિયારા તરીકે પ્રખ્યાપન કરો છો, આ મારી ઇજ્જત તમે ઇજ્જતના કાંકરા કરો છો. ત્યારે કે સરકાર સાંભળો, એ દોરડું અને કુહાડાથી હું લાકડા કાપવા નથી જાતો, પણ સરકાર આજે હું જે કાંઈ છું એ દોરડા અને કુહાડાના પ્રતાપે છું. એની પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે. આજે મારી લોકપ્રિયતા જોઈ અને આ બધા દરબારીઓ સાંખી નથી શકતા, એટલે મારા વિરુદ્ધ દરબાર સરકાર કાન ભંભેરણી કરે છે. પણ સાંભળો, તમે અમથા મારી બેનને પરણ્યા નથી. મને આ 5 ગામનો ધણી અને જુનાગઢનો દીવાન કાંઈ એમને બનાવ્યો નથી. હું તો વર્ષોથી જંગલમાં રહેતો તો કોઈ મારી ઝૂંપડી આવ્યું નથી.
પણ જે દિવસે મેં એક ફકીર જુનાગઢ મંદિરમાં રહેતા સંતને ઠંડી ચડી ગઈ અને મારા લાકડાથી તપાવ્યા ને એને મને દુઆ આપીને એ દુઆથી આજ જે કાંઈ હું છું. એટલે એ દોરડું અને એ કુહાડો જો મારી પાસે ન હોત તો હું એ સંતની સેવા કેમ કરેત, અને એની જો સેવા ન કરી હોત તો હું આજ જુનાગઢનો દિવાન અને 5 ગામનો નવાબ કેમ બને. માટે સરકાર એ દોરડું અને કુહાડો હું એટલા માટે રાખું છું કે એક તો એના થકી મને જે કાંઈ મળ્યું છે, અને હવે રોજ હું એના દર્શન કરું છું. હું મનમાં એમ રાખું છું કે હું દિવાન નથી, હું 5 ગામનો ધણી નથી, હું તો એક નાનામાં નાનો કઠિયારો છું, અને આજ જે કાંઈ છું એ સંતની દુઆ થકી છું. એટલે નાનામાં નાની વ્યક્તિને પણ મારાથી ક્યારેય અન્યાય ન થાય. રોજ મને એ દોરડું અને કુહાડો જોઈને એમ થાય કે હું પણ એક દિવસ કઠિયારો હતો, એ વાત ભૂલાઈ ન જાય, અને કોઈ ગરીબ વ્યક્તિને અન્યાય ન કરું એટલા માટે કુહાડો અને દોરડું મેં શોકેસમાં રાખ્યા છે. હવે આપને કાંઈ અજુગતું લાગતું હોય તો મને આપ જે સજા ફરમાવો એ મંજૂર છે. ત્યારે નવાબ સરકાર રાજી થઈ ગયા. એ કહે છે કે આમ જુઓ, તમે આને અપમાનિત કરો છો, આના વિશે ખોટા ખ્યાલ બાંધો છો, પણ મારો સાળો એ જુનાગઢનો દિવાન છે અને કાયમ માટે રહેશે. માટે એના વિશે હવે કોઈએ પણ ખોટી કાન ભંભેરણી કરી છે તો એ સજાને પાત્ર થશે. અને એ બાઉદ્દીન આજે તમે જુઓ, નવાબનું ક્યાંય નામ નથી હો જુનાગઢમાં, પણ બાઉદ્દીન કોલેજ છે. તમે જુઓ, એને જે રૂપિયા મળ્યા એમાંથી બાઉદ્દીન કોલેજ બંધાવી છે. અને આજે પણ લોકો એ બાઉદ્દીનને યાદ કરે છે. તો એ બાઉદ્દીનની આટલી બધી લોકપ્રિયતા સાંભળીને ત્યારે ભાવનગરના ધણી વજયસિંહજી 1600 ગામના 1600 પાદરના ધણી, વિચાર કરો. એને એમ થયું કે લોકો મારું વજયસિંહ નથી કહેતા, બાઉદ્દીન કેમ કરે, મારે બાઉદ્દીનને મળવા જવું પડશે. એટલે એક વખત સ્પેશિયલ બાઉદ્દીનને મળવા માટે આવ્યા. બાઉદ્દીનને કહે છે, યાર તું તો 5 ગામનો ધણી, મૂળ તો નોકર, નવાબનો દિવાન, બીજું કાંઈ નથી, ને લોકો તને કેમ યાદ કરે છે, ને હું તો આટલો મોટો રાજા ને મારું નામ કેમ નહીં. ત્યારે કહે છે, સરકાર લોકોને જ પૂછો ને હું શું કહું, મારી પાસે તો કાંઈ નથી, હું તો એક નાનકડો માણસ છું, મારીથી બની આવે એવી થોડી ઘણી નાની મોટી સેવા હું તો લોકોની કરું છું. ત્યારે કહે છે, એમ નહીં, તું કાંઈક લોકોને લાંચ આલતો હોઈશું ને તારું નામ, અરે આ જુનાગઢના નવાબ આટલા મોટા એને ન ઓળખે ને તને ઓળખે. ત્યારે કે સરકાર મારી પાસે કાંઈ નથી, હું તો લોક સેવા બની આવે એવી કરું છું, એ સિવાય બીજી મારી પાસે કોઈ વિદ્યા, કામણ ટુમણ કે વશીકરણ નથી. ત્યારે વજયસિંહને એમ થયું કે આને હું લઈ જાઉં અને આની પાસે કઈ આઈડિયા છે એ શીખી લઉં. એટલે નવાબને વાત કરી કે તમારા દિવાનને મારી સાથે મોકલો, મારે જરૂર છે ખાસ એમનું કામ. નવાબ કે ભલે લઈ જાઓ. બાઉદ્દીનને આ વજયસિંહજી 2 ઘોડા ઉપર ચડીને હાલ્યા. વજયસિંહ કહે છે કે તારે જોઈએ એટલા રૂપિયા લે, પણ તારી જગ્યાએ મારું નામ બોલાવવું જોઈએ. ત્યારે કહે છે, સરકાર એમ નામ ન બોલાય, તો પ્રજાના દિલમાં વસીએ તો નામ બોલાય. આપણો પ્રચાર કરવા, ઈ કે તું મારો પ્રચાર કર વજયસિંહ. ઈ કે હું પ્રચાર કરું તો લોકો સ્વીકારશે નહીં. એમ ચાલતા ચાલતા એક ભિખારી આવી ગયો રસ્તામાં, અને વજયસિંહ બાપુની પેલી લગામ હતી ને ઘોડાની પકડી લીધી ને એમ કીધું, ગરીબ બ્રાહ્મણ, એ કે મારા દીકરાના મારે જનોઈ આપવી છે, મારી દીકરીના લગ્ન લીધા છે અને પૈસા નથી, જાન પાસી જશે, કૃપા કરો, મને કંઈક આપો, મને કંઈક આપો. વજયસિંહ તો આખા સોને મઢેલા હતા, વિચાર કરો. તો એ વજયસિંહ કે પેલા ઘોડાની લગામ મૂકીને પછી વાત કરે સીધી રીતે. એ કે સરકાર પગે લાગીને બિચારો કહે છે, આપ તો 1800 પાદરના ધણી છો અને હું ગરીબ છું, આપ રાજા છો, હું રૈયત છું, મારે આટલી સમસ્યાનો ઉકેલ લાવો, મારું આ ગરીબની વારે થાવ, મને કાંઈક ધન આપો તો મારા દીકરાની જનોઈ અને દીકરીના લગ્ન ઉકલી જાય, નહીતર મારી જાન પાસી જશે, દીકરીને કોઈ લેશે નહીં. રડવા લાગ્યો. ત્યારે વજયસિંહ શું કહે છે ખબર, તારે દાન જોતું હોય તો ભાવનગર આવજે, ત્યાં હું તને
આપી. ઓલો કહે છે પણ આવતીકાલે તો મારી દીકરીની જાન આવવાની છે, હું જૂના ભાવનગર આવું પાછો કે દી આવું, માટે અત્યારે કંઈ આપો ત્યારે કે અત્યારે કંઈ મળશે નહીં. જો પછી આને છોડી અને જે વજે બાઉદ્દીન હતો ને, બાઉદ્દીન એને એના ઘોડાની લગામ પકડીને એને કરગરવા માંડ્યો. ત્યારે બાઉદ્દીન પાસે જે કંઈ થોડુંક સોનું આદિક હતું ને એ તરત કાઢીને આપ્યું કે લે બ્રાહ્મણ, તારી દીકરીને તું શાંતિથી લગ્ન પતાવ્યા અને દીકરાને જનોઈ દઈ દે. ત્યારે ઓલો કહે છે કે સરકાર આટલાથી મારા દીકરીના લગ્ન બગન કંઈ થશે નહીં. ત્યારે કહે છે તો પછી આ રાજા ઉભા એની પાસે માગ, હું તો ગરીબ માણસ છું, મારી પાસે કંઈ જાજુ નથી. ત્યારે સરકાર કહે છે હું શું આપું? ત્યારે કે સરકાર આ ગરીબ છે એને કંઈક આપો. ત્યારે કે તું જ દે ને. પેલા બ્રાહ્મણને કહે છે કે માગ તારે જે જોઈએ આપું. ત્યારે કે મને તમારી જેમ રાજા બનાવો. બાઉદ્દીને શું કીધું ખબર છે? સરકાર આજથી મારા 5 ગામ જે મને નવાબે આપ્યા છે ને એ 5 ગામ હું આને દાનમાં આપી દઉં છું. બાઉદ્દીને 5 ગામ દાનમાં આપી દીધા. સરકારને કહે છે કે હવે તમે એમ કરો, તમારા 1800 ફાધર છે ને એ આને દાનમાં દઈ દો. ત્યારે વજયસિંહ કહે છે 1800 ગામ આ ભિખારીને કેમ દાનમાં દેવાય? ત્યારે કે એમને એમ લોકો બાઉદ્દીન નથી કરતા, મારો પગાર શીખે હું પ્રજા માટે વાપરી નાખું છું. ત્યારે આજ લોકોના મોઢા ઉપર બાઉદ્દીન છે. તમે આખા હોનેથી મઢ્યા છો, એક વીંટી હાથમાંથી કાઢીને બ્રાહ્મણને તમારે દેવાણી કન્યાદાન માટે. એક ગામ તમે દાનમાં દીધું, ક્યાંથી તમારું નામ થાય? ત્યારે વજયસિંહ અહીંયાથી મૂંગા મોઢે રફુ ચક્કર થઈ ગયા. જો તો આવા સંતના આશીર્વાદ આ બાઉદ્દીનને મળ્યા. કેટલી પવિત્ર એની બુદ્ધિ! ભલે ગરીબમાંથી ધનવાન થયો અને કેટલી મોટી પોસ્ટને પામ્યો, રાજા થયો અને જૂનાગઢનો દિવાન થયો, તો પણ